નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ એબીસીડી ટુ એસે રાઇટિંગ કોર્સ. તેની અંદર આજે આપણે વાત કરવાના છીએ યુઝ ઓફ ધ કેપિટલ લેટર્સ. આપણે સૌ પ્રથમ વિડીયોની અંદર જ જોઈ લીધું કે અંગ્રેજીમાં એબીસીડી છે તે સ્મોલ લેટર અને કેપિટલ લેટર્સની અંદર લખાય છે. સ્મોલ લેટર્સનો અંદર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ કેપિટલ લેટર્સ છે તેનો ક્યાં અને કેવી રીતે યુઝ કરવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે લેવાના છીએ, જેથી કરી એસે રાઇટિંગ સુધીની સફરમાં જ્યારે છેલ્લે એસે રાઇટિંગ લખીએ ત્યારે આપણે એસે રાઇટિંગની અંદર પ્રોપર કેપિટલ લેટર્સનો યુઝ કરી શકીએ. તો ચાલો જોઈએ. હવે આ ફર્સ્ટ એબીસીડી છે અને આ થર્ડ એબીસીડી છે, જેને આપણે કેપિટલની અંદર લખી શકીએ છીએ, તેની વાત આપણે કરી છે. તો હવે આ કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યાં અને કેટલી રીતે થશે તેને મેં 10 નિયમોમાં ફાળવી દીધા છે, તેની આપણે વાત કરીએ. જોઈએ સૌથી પહેલો નિયમ કે અંગ્રેજીમાં પ્રત્યેક વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર છે તે કેપિટલ લખાશે. કોઈ પણ વાક્યની તમે અંગ્રેજીમાં શરૂઆત કરો, એ વાક્ય હકાર હોય તોય ભલે, એ વાક્ય નકાર હોય તોય ભલે, એ વાક્ય પ્રશ્નાર્થ હોય તોય ભલે, કે એ વાક્ય આજ્ઞાર્થ હોય તોય ભલે, એ વાક્યનો જે પ્રથમ અક્ષર છે તે કેપિટલ લખાશે. જેમ કે આ હકાર વાક્ય છે એમાં પ્રથમ અક્ષર કેપિટલ, આ નકાર વાક્ય છે પ્રથમ અક્ષર કેપિટલ, આ પ્રશ્નાર્થ વાક્ય છે પ્રથમ અક્ષર કેપિટલ, આ આજ્ઞાર્થ વાક્ય છે પ્રથમ અક્ષર કેપિટલ. દરેક વાક્યનો શરૂઆતનો જે પ્રથમ લેટર છે, પ્રથમ અક્ષર છે તે હંમેશા કેપિટલ લખાશે. ઓકે, દાખલા તરીકે તમે એસે રાઇટિંગ લખો છો ને અહીંયા તમે પૂર્ણ વિરામ કરી દીધું, ને પૂર્ણ વિરામ કર્યા પછી જો તમે કોઈ પણ વસ્તુ લખો છો તેનો જે પ્રથમ અક્ષર છે તે કેપિટલ લખાશે. આ ભૂલાય નહીં. ઓકે, આગળ વાત કરીએ. રૂલ નંબર 2 કે દરેક ખાસ નામ એટલે કે જે ચોક્કસ નામ છે, જેને અંગ્રેજીમાં પ્રોપર નાઉન કહીએ છીએ, તેનો પ્રથમ અક્ષર છે તે પણ કેવો લખાય છે? કેપિટલ લખાય છે. તમે પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર જશો તો તમને ત્યાં કોમન નાઉન અને પ્રોપર નાઉન નો વિડિયો લેક્ચર આપ્યો છે, તે જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવી જાય કે પ્રોપર નાઉન કોને કહેવાય. આ દરેક પ્રોપર નાઉન વાક્યની શરૂઆતમાં આવે, વાક્યની વચ્ચે આવે કે વાક્યના અંતે આવે, તેનો પ્રથમ અક્ષર છે એ ફરજિયાત કેપિટલ લખાય છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ દેવાંગ, તો આ પ્રોપર નાઉન છે એટલે ડી કેપિટલ, અને વાક્યનો પ્રથમ અક્ષર તો પાછો કેપિટલ જ રહેશે. ત્યારબાદ છે આઈ લવ ઇન્ડિયા, તો અહીંયા આઈ કેપિટલ, આ પણ આઈ કેપિટલ. આ પ્રથમ અક્ષર કેપિટલ છે, પરંતુ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ પ્રોપર નાઉન છે, એટલા માટે એનો પ્રથમ અક્ષર કેવો આવ્યો? કેપિટલ લખાય છે. ત્યારબાદ છે બોટાદ ઇઝ વેરી નિયર ફ્રોમ સાળંગપુર, તો બોટાદ અને સાળંગપુર બંને છે તે પ્રોપર નાઉન છે, એટલા માટે એનો પ્રથમ અક્ષર છે તે કેવો લખાણો? કેપિટલ લખાણો. ખ્યાલ આવી ગયો ને? તો હવે ખાલી તમારે એટલું જ જાણવાનું રહ્યું કે પ્રોપર નાઉન કોને કહેવાય, જે તમને પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર મળી જશે. આગળ વાત કરીએ. હવે રૂલ નંબર 3 શું કહે છે કે વાર, તહેવાર અને મહિના આ વગેરેના પ્રથમ અક્ષર કેવા લખાય છે? કેપિટલ લખાય છે. જે દરેક વાર છે કે સન્ડે હોય, ફ્રાઈડે હોય, મંડે હોય, આ બધાનો પહેલો અક્ષર કેવો લખાશે? કેપિટલ. તહેવારોના નામ હોય હોલી, દિવાળી, નવરાત્રી, બધાનો અક્ષર કેપિટલ લખાશે. મહિના હોય જાન્યુઆરી, સપ્ટેમ્બર, ડિસેમ્બર, એ બધાના અક્ષરો કેવા લખાશે? કેપિટલ લખાશે. વાક્યની વચ્ચે આવે તોય ભલે, વાક્યની શરૂઆતમાં આવે તોય ભલે, ને વાક્યના અંતે આવે તોય ભલે, આ અક્ષરો હંમેશા કેવા લખાશે? કેપિટલમાં લખાશે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે. અંગ્રેજીમાં આઈ છે ને, આઈ જ્યારે એકલો હોય ને, એકલો, ત્યારે હંમેશા કેપિટલ લખાય છે. તો ખબર કેમ પડે કે આઈ છે તે એકલો છે? તો તમે સમજો કે દાખલા તરીકે હું અહીંયા લખું છું આઈ, તો આઈ ની આગળ અને એની પાછળ સ્પેસ હોવો જોઈએ. મતલબ આઈ છે ને તે કોઈ સાથે જોડાયેલો ન હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું ઇનવાઇટ, તો અહીંયા જે આઈ લખ્યો છે કેવો છે? સ્મોલ છે. કેમ? કારણ કે આ જોડાયેલો છે. તો આ જો વાક્યની વચ્ચે આવશે ઇનવાઇટ, તો ઇનવાઇટ પણ આવી રીતે લખાશે ભાઈ. ખ્યાલ આવે છે? આઈ કેવો આવશે? સ્મોલ. પરંતુ હું લખું છું આઈ એમ, તો અહીંયા સ્પેસ છે, અહીંયા સ્પેસ છે, તો આઈ કેવો લખાણો? કેપિટલ લખાણો. એક્ઝામ્પલ જો તમને ખ્યાલ આવી જશે કે જો આઈ એમ અ ટીચર, તો અહીંયા આઈ એકલો છે, આઈ કોઈ સાથે જોડાયેલો નથી, એટલે કેવો આવશે? કેપિટલ. એમ આઈ યોર સર્વન્ટ, જો વાક્ય પ્રશ્નાર્થ છે, આઈ છે વાક્યની વચ્ચે આપ્યો છે, પરંતુ અહીંયા આઈ કેવો છે? એકલો છે, એટલે કેપિટલ. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તો અહીંયા પણ આઈ કેવો છે? એકલો છે, એટલા માટે કેવો લખાણો? કેપિટલ લખાણો. ખ્યાલ આવે છે ને કે અંગ્રેજીમાં આઈ છે જ્યારે એકલો હોય ત્યારે હંમેશા કેવો લખાય? કેપિટલ. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આ વાક્ય યાદ રાખવાનું. ત્યારબાદ વાત કરીએ ડોન્ટ આઈ હેલ્પ યુ, તો જો અહીંયા પણ આઈ કેવો છે? એકલો છે, એટલા માટે એ કેવો લખાશે? કેપિટલ લખાશે. ત્યારબાદ વાત કરીએ આગળ.
રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું કહે છે કે અંગ્રેજી કવિતાની હરેક પંક્તિનો પ્રથમ અક્ષર છે તે કેપિટલમાં લખાશે. આપણને ખબર છે કે અંગ્રેજી કવિતા છે એમાં જે પેરેગ્રાફ આવે એને આપણે શું કહીએ છીએ? સ્ટાન્જા કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટાન્જા. તો આ જે સ્ટાન્જા છે, સ્ટાન્જામાં જે દરેક પંક્તિ છે, અલ્પ વિરામ પછી હોય તોય ભલે અને પૂર્ણ વિરામ પછી હોય તો ભલે, જે પંક્તિ છે, જે લાઈન છે, જે કડી છે, એનો પ્રથમ અક્ષર કેપિટલ લખાશે. જુઓ, હીઝ પછી અલ્પ વિરામ છે ને, અલ્પ વિરામ પછી અહીંયા આપ્યું છે તો પણ છતાં કેવો છે? કેપિટલ. અહીંયા પણ કેપિટલ, અહીંયા પણ કેપિટલ. સ્વાભાવિક રીતે અલ્પ વિરામ પછી લખો તો સ્મોલ જ લખાતું હોય છે, પરંતુ આ કવિતા છે, કવિતાની દરેક લાઈન છે, જો આ એક એક પંક્તિ છે, ધીસ ઇઝ ધ 4 લાઈન સ્ટાન્જા, 4 પંક્તિનો આ ફકરો છે, તો એને જે પહેલી લાઈન છે એનો અક્ષર કેવો લખાણો છે? કેપિટલ. કારણ કે કેપિટલ લખાય છે, રૂલ છે ભાઈ, ડીટીઝમાં જોઈને આવ્યા છે. આગળ જોઈએ રૂલ નંબર 6 કે જે અક્ષરો ટૂંકા સ્વરૂપ માટે વપરાય છે તે હંમેશા કેપિટલમાં લખાય છે. જે અક્ષરો ટૂંકા સ્વરૂપ માટે વપરાય છે તે હંમેશા કેપિટલમાં લખાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે PTO, તેનો મતલબ થાય પ્લીઝ ટર્ન ઓવર. આ તમને ક્યાં જોવા મળે ખબર? તમે જ્યારે બોર્ડનું પેપર આપ્યું હોય ને, અથવા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું પેપર આપતો હોય તો એ પેપરની અંદર એક કરતા વધારે પેજ હોય ને, આગળ પાછળ લખેલું, તો એના નીચે લખેલું છે PTO. આનો મતલબ થાય કૃપા કરીને ફેરવો. તમે પેજ વાંચો છો, કૃપા કરીને ફેરવો પાછળ લખેલું છે, તો એટલા માટે PTO છે તે હંમેશા કેવા લખાશે? કેપિટલ. કેમ? કારણ કે પ્લીઝ ટર્ન ઓવર નું આ શું છે? ટૂંકું સ્વરૂપ છે. ત્યારબાદ જો NCERT, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, તો NCERT આ શોર્ટમાં લખો તો કેવી રીતે લખાશે? કેપિટલમાં લખાશે. ત્યારબાદ વાત કરીએ NCC, નેશનલ કેડેટ કોર્પ્સ, આ પણ કેવી રીતે લખાશે? NCC લખો તો કેપિટલમાં લખાશે. ત્યારબાદ જો USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આ એનું પૂરું નામ છે, જ્યારે આ શોર્ટ ફોર્મ છે તો હંમેશા કેવી રીતે લખાય છે? કેપિટલમાં લખાય છે. WHO કેપિટલમાં લખાય ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ખ્યાલ આવે છે? તો જે અક્ષરો ટૂંકા રૂપ માટે વપરાયા હોય એ પણ હંમેશા કેવી રીતે લખાશે? કેપિટલમાં લખાશે. ત્યારબાદ તમે જુઓ કે ડિગ્રી છે ને, ડિગ્રી, આ ડિગ્રીનો પહેલો અક્ષર છે ને તે હંમેશા કેપિટલમાં લખાય છે. જ્યારે એને શોર્ટમાં લખો ત્યારે એનો પહેલો અક્ષર છે કેવી રીતે લખાશે? કેપિટલમાં લખાશે. જો જેમ કે અહીંયા આપ્યું છે BA, આનો મતલબ થાય બેચલર ઓફ આર્ટ્સ, તો B કેપિટલ અને આર્ટ્સ નો A કેપિટલ. ત્યારબાદ છે MA, માસ્ટર ઓફ આર્ટ્સ, M કેપિટલ અને A પણ કેપિટલ. ત્યારબાદ છે BEd. હવે જો અહીંયા છે બેચલર ઓફ એજ્યુકેશન, તો એજ્યુકેશન નો E કેપિટલ, પણ એજ્યુકેશન ને દર્શાવવા માટે ED વડે દર્શાવાય, એજ્યુકેશન. એટલા માટે જે પહેલો અક્ષર છે એ કેવો છે? કેપિટલ છે. ત્યારબાદ છે MCom, માસ્ટર ઓફ કોમર્સ, તો કોમર્સ ને દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય છે. એટલા માટે એનો પહેલો અક્ષર છે C એ કેવો છે? કેપિટલમાં લખાણો છે. એટલે કે ડિગ્રીનો પ્રથમ અક્ષર પણ કેમાં લખાય છે? કેપિટલમાં લખાય છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 8 કે ભગવાનનું જે નામ છે, નામ, ભગવાનનું નામ છે એનો પહેલો અક્ષર તો કેપિટલમાં લખાશે, પરંતુ ભગવાનના નામ માટે જે સર્વનામનો ઉપયોગ થયો છે એ સર્વનામનો પ્રથમ અક્ષર પણ કેપિટલ જ લખાશે. જ્યારે તમે કોઈ કવિતા વાંચી રહ્યા હોય અને કવિતાની અંદર આગળ કોઈ નામનો ઉલ્લેખ થયો હોય અને એ નામ માટે વપરાયેલ સર્વનામનો પ્રથમ અક્ષર જો એ વ્યક્તિએ, એ કવિએ કેપિટલ કર્યો હોય તો તમારે સમજવાનું કે આ છે તે ભગવાનની વાત અહીંયા કરી રહ્યા છે. ભગવાન માટે અંગ્રેજીમાં ગોડ, લોર્ડ આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. એની માટે હી, હીઝ, હિમ એ બધા અલગ અલગ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. પણ સમજો કઈ રીતે. અહીંયા એક વાક્ય આપ્યું છે કે રમેશ ઇઝ ઇન્ટેલિજન્ટ સો હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. તો આ રમેશ માટે જે પ્રોનાઉનનો યુઝ થયો છે હી, એમાં H કેવો આપ્યો છે? સ્મોલ. પરંતુ અહીંયા આપણે વાત કરી દઈએ ભગવાનની, તો અહીંયા વાક્ય આપણને આપ્યું છે ગોડ ઇઝ સુપ્રીમ. તો અહીંયા આપ્યું છે ગોડ એન્ડ હી રન્સ ધ વર્લ્ડ, અને તે જ છે તે વિશ્વને ચલાવે છે. તો આ જે પ્રોનાઉન છે એ પ્રોનાઉન ગોડ માટે વપરાણું છે, એટલા માટે એનો જે પ્રથમ અક્ષર છે તે કેવો લખાશે? કેપિટલ લખાશે. ગોડેસ હોય એની માટે શી પ્રોનાઉન થયો હોય તો ત્યાં પણ એસ કેવો લખાશે? કેપિટલ લખાશે. ખ્યાલ આવી ગયો ને કે ઈશ્વર માટે, ભગવાન માટે કોઈ નામનો ઉપયોગ થયો હોય, સર્વનામનો ઉપયોગ થયો તો એ સર્વનામનો પ્રથમ અક્ષર આપણે કેવો લખીશું? કેપિટલ લખીશું. ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 9 કે જો પત્ર લખતા હોય તમે, તો પત્ર લખતા શરૂઆતનું જે સંબોધન છે તે અને છેલ્લે સમાપન વખતે આપણે જે લખતા હોય છે શબ્દ, એ શબ્દનો પ્રથમ અક્ષર કેવો લખાય છે? કેપિટલ લખાય છે. જેમ કે આ કાગળ છે,
કાગળની અંદર આપણે પત્ર લખીએ તો સૌથી પહેલા લખીએ ડિયર, તો ડિયર નો ડી તો કેપિટલ જ આવશે ભાઈ. કેમ? કારણ કે અહીંયાથી વાક્યની શરૂઆત થાય છે. હવે તમે લખો ડિયર આંટ, ડિયર સર, ડિયર જીલ, પછી જે અલ્પવિરામ કરો છો છેલ્લે, પણ જે તમે લખો છો એ બધાયનો પહેલો અક્ષર કેવો આવશે? હંમેશા કેપિટલ છે તે આવશે. આ ઉપરાંત છેલ્લે આપણે સમાપન કરીએ છીએ તો સમાપન વખતે જે પહેલો અક્ષર લખીએ છીએ એ હંમેશા કેવો આવશે? કેપિટલ આવશે. ક્લિયર ને આ બાબતો? ચલો ત્યારબાદ જોઈએ રૂલ નંબર 10 કે જો કોઈ પુસ્તકો હોય, કોઈ મૂવી હોય, કોઈ નાટક હોય કે કોઈ અન્ય અગત્યની બાબત હોય, એના જે કાર્યોના શીર્ષકો હોય ને એ શીર્ષકનો જે મુખ્ય અક્ષર છે એ મુખ્ય અક્ષર હંમેશા કેમાં લખાય છે? કેપિટલમાં જ લખાય છે. તમે એક એક્ઝામ્પલ દ્વારા સમજો. દાખલા તરીકે અહીંયા એક મૂવીનું ટાઇટલ આપ્યું છે સ્ટાર વોર્સ એપિસોડ 4 અ ન્યૂ હોપ. તો સમજો કે અહીંયા એસ કેપિટલ, અહીંયા ડબલ્યુ કેપિટલ, અહીંયા ઈ કેપિટલ, આ સંખ્યા છે અને 4 કહેવાય રોમન લિપિ છે, એ કેપિટલ, પછી ન્યૂમાં એન કેપિટલ અને હોપમાં એચ કેપિટલ. એટલે કે પુસ્તકો, મૂવીઝ, નાટકો અને અન્ય કાર્યોના શીર્ષકો હોય, શીર્ષકો એના મુખ્ય અક્ષરો હોય એ બધા મુખ્ય અક્ષર કેવી રીતે લખાશે? કેપિટલમાં છે તે લખાશે. ક્લિયર થઈ ગયું આટલી બાબતો? હવે તમે સમજો કે આની એમસીક્યુ ટેસ્ટ તો અમે ક્રિએટ કરેલી જ છે, પરંતુ તમારી માટે હોમવર્કમાં થોડાક વાક્યો લઈને આવ્યો છે. આ બધા વાક્યો છે તે સ્મોલ લેટર્સ ની અંદર લખેલા છે. તો હવે જો તમને ખ્યાલ આવી ગયો હોય તો સૌથી પહેલા તો આનો એક સ્ક્રીનશોટ પાડી લો. તમે સ્ક્રીનશોટ પાડ્યા પછી જે જગ્યાએ તમને ખ્યાલ હોય કે અહીંયા કેપિટલ લેટર્સનો ઉપયોગ થશે, જેમ કે અહીંયા સન્ડે છે એમાં એસ કેવો આવવો પડે? કેપિટલ. કેમ? કારણ કે નિયમ હતો. ખ્યાલ આવે છે? હિન્દીમાં એચ કેવો આવવો પડે? કેપિટલ. ઇંગ્લિશમાં ઈ કેપિટલ આવશે. અહીંયા આઈ છે તે કેવો આવશે? કેપિટલ આવશે. તો એવી રીતે તમે કેપિટલ લેટર્સમાં બદલી જે જગ્યાએ તમે ચેન્જીસ કર્યા છે ત્યાં તમે અંડરલાઈન કરી 997 2050 ઉપર તમે મોકલી આપશો તો હું તેને ચેક કરી અને તમને રિટર્ન છે તે કરી આપીશ કે તમને કેપિટલ લેટર્સનું કેટલું નોલેજ છે. આ ઉપરાંત તમે 10,000 પ્લસ એમસીક્યુની ટેસ્ટ સિરીઝ જે આપણી ડીટીચની એપ્લિકેશન ઉપર જે ટેસ્ટ છે ત્યાં ટેસ્ટ આપી પણ તમે તમારું નોલેજ છે તે ચકાસી શકો છો. આઈ હોપ you understand very well. Thank you.